એકદમ ક્રિસ્પી અને ખસ્તા, મોંમાં મૂકતા જ ઓગળી જાય. જે લોકોના દાંત ના હોય એ લોકો પણ આસાનીથી ખાઈ શકે એટલી સરસ અને એકદમ ચટપટી તાજી મેથી ઘઉંના લોટની આજે હું તમારી જોડે એક નવો નાસ્તો શેર કરી રહી છું, જે બનાવવું તો બહુ જ સહેલું છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી છે. નાસ્તો બનાવવા માટે એક પેનમાં 1 ચમચી જેટલું દેશી ઘી લઈશું અને 1 વાટકી જેટલી સમારેલી અને ધોયેલી મેથી લેવાની છે. એને આપણે 2 મિનિટ માટે એકદમ ધીમા તાપે સરસ રીતે ઘીમાં શેકવાનું છે, જેથી જે મેથીની કડવાશ હોય એ બધી નીકળી જાય. એટલે આપણે એને એકદમ ધીમા તાપે શેકીશું, જેથી એ એકદમ સરસ શેકાઈ જાય. જ્યારે એ શેકાઈ જાય ને ત્યારે આવી રીતે સંકોચાઈ જાય છે. એટલે જ્યારે સરસ શેકાઈ જાય પછી આપણે ગેસની ફ્લેમને બંધ કરી દેવાની અને એને ઠંડુ થવા સાઈડમાં મૂકી દેવાનું. 1 તાસમાં મેં અહીંયા 3 વાટકી જેટલું ઘઉંનો લોટ લીધો છે. ઘરની કોઈ બી 1 વાટકીનું માપ સેટ કરવાનું અને એ માપથી આપણે ઘઉંનો લોટ લેવાનો છે. હવે મેં અહીંયા 1/4 કપ જેટલું ચણાનો લોટ લીધો છે, એટલે 4 મોટી ચમચી જેટલું ચણાનો લોટ લેવાનો છે. અડધી ચમચી જેટલી અજવાઈન લેવાની છે અને 3 થી 4 ચમચી જેટલું આપણે આમાં સફેદ તલ એડ કરવાના છે. આનાથી જે આપણો નાસ્તો છે એકદમ સરસ ક્રન્ચી બનીને રેડી થાય છે. અડધી ચમચી જેટલું આમાં જીરું ઉમેરીશું, અડધી ચમચી જેટલું હલ્દી પાવડર, 1.5 ચમચી જેટલું લાલ મિર્ચ પાવડર, 1 ચમચી જેટલું મેં આમાં ચીલી ફ્લેક્સ એડ કર્યું છે. 1 વાટકી ઘઉંની સામે 1 ચમચી જેટલું આપણે દેશી ઘી, એટલે 3 વાટકી ઘઉંના લોટ લીધો છે એટલે મેં આમાં 3 ચમચી જેટલું દેશી ઘી એડ કર્યું છે મોઈનમાં. હવે જે આપણે મેથી જે શેકીને મૂકી હતી એને પણ હવે બધાની જોડે આપણે મિક્સ કરી દઈશું. હવે બધાને આપણે હાથેથી સરસ રીતે મસળીને મિક્સ કરવાનું છે, જેથી આપણો મસાલો બહુ જ સરસ રીતે લોટની જોડે મિક્સ થઈ શકે. જેટલો મસાલો સરસ લોટની જોડે મિક્સ થશે એટલો જ આપણો સરસ લોટ બંધાશે. એટલે આપણે આ બધાને મિક્સ કરવું બહુ જ જરૂરી છે. જ્યારે સરસ બધી રીતે મિક્સ થઈ જાય પછી આપણે થોડુંક જ પાણી ઉમેરવાનું અને એને મસળીને આપણે લોટ બાંધવાનો છે. આપણે એકદમ કાઠો અને સરસ લોટ બાંધવાનો છે, એટલે થોડું પાણી ઉમેરવાનું અને આવી રીતે હાથેથી મસળીને લોટ બાંધવાનો. હું આમાં મીઠું નાખવાનું ભૂલી ગઈ હતી, એટલે મને યાદ આવ્યું, એટલે મેં આમાં સ્વાદ મુજબ મીઠું ઉમેર્યું છે. હવે ફરીથી બધાને સરસ રીતે પહેલાં આપણે મિક્સ કરી દઈશું, કારણ કે મીઠું બધામાં સરસ રીતે મિક્સ થવું બહુ જ જરૂરી છે. હવે ફરીથી આપણે થોડું પાણી ઉમેરતા જઈશું અને સરસ આપણે મસળતા જઈશું લોટને અને સરસ એક લોટ બાંધતા જઈશું, કંઈક આવી રીતે. બસ આવી જ રીતે આપણે એક સરસ કાઠો લોટ બાંધીને રેડી કરી દેવાનું છે. બસ આવી જ રીતે આપણે લોટ બાંધવાનો છે. જો કંઈક આવી રીતે આટલો કાઠો લોટ હોવો જોઈએ. હવે એની ઉપર થોડુંક જ આપણે તેલ ઉમેરીશું અને સરસ રીતે આપણે તેલ લોટ ઉપર લગાવીને 10 મિનિટ માટે સાઈડમાં ઢાંકીને મૂકી દઈશું, જેથી લોટ સરસ સેટ થઈ જાય. લોટ જ્યારે સરસ સેટ થઈ જાય પછી કંઈક આટલો સરસ લોટ આપણો બાંધાઈને રેડી થઈ જાય છે. જો કંઈક આવી રીતે. હવે આમાંથી આપણે મીડિયમ સાઇઝના લુવા કરવાના છે. મીડિયમ સાઇઝના જ લુવા કરવાના. બહુ મોટા લુવા કરીશું તો બહુ જાડી રોટલી થશે, એટલે આપણે મીડિયમ સાઇઝના જ લુવા કરીશું. મેં આમાંથી 7 જેવા કંઈક લુવા રેડી કર્યા છે, જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે. અને તમે જોઈ શકતા હશો કેટલો સરસ લોટ બંધાયો છે ને એનો કલર પણ કેટલો સરસ આવ્યો છે. હવે જે આપણે એક લુવો લઈ લઈશું અને જેટલું મારું ઓરસ્યું છે એ માપની મેં આખી મોટી રોટલી વણી છે. કોઈ અટામણની પણ જરૂર નથી અને એમનેમ જ એકદમ સરસ આપણી રોટલી વણાઈને રેડી થઈ જાય છે. બહુ જાડી પણ નથી અને બહુ પતલી પણ નથી. રોટલી જ્યારે વણાઈ જાય પછી એની વચ્ચે આપણે થોડું ઘી મૂકીશું અને ચારે બાજુ એ ઘીને આપણે સરસ રીતે ફેલાઈ દેવાનું છે. બહુ બી ઘી નથી લગાવવાનું, થોડુંક જ ઘી લગાવવાનું, જેથી જે આપણે પરતો છે એ સરસ ખુલી શકે અને આપણો નાસ્તો એકદમ ખસ્તા બનીને રેડી થાય. હવે એક બાજુથી ફોલ્ડ કરવાનું અને એવું જ સેમ આપણે બીજી બાજુથી પણ ફોલ્ડ કરવાનું છે, કંઈક આવી રીતે. હવે જે આપણે ફોલ્ડ કર્યું છે ત્યાં ફરીથી આપણે થોડું ઘી લગાવીશું. બહુ ઘી નથી લગાવવાનું, થોડું પણ સરખું ઘી લગાવીશું, જેથી એકદમ ખસ્તા નાસ્તો બનીને રેડી થાય. બસ આવી જ રીતે આંગળીની મદદથી ઘીને બરોબર ફેલાઈ દેવાનું છે. ફરીથી આપણે એને અડધો ભાગ આવી રીતે ફોલ્ડ કરી દઈશું. જ્યારે આપણે આને અડધો ભાગને ફરીથી બીજી વાર ફોલ્ડ કરીએ તો હાથેથી આવી રીતે આપણે એને સેટ કરવાનું છે. હવે વેલણની મદદથી થોડું આપણે એને ફેલાઈ દઈશું. બસ એકદમ હલકા હાથે જ આપણે એને ફેલાવવાનું છે, બહુ ભાર આપીને આપણે નથી ફેલાવવાનું. બસ એકદમ હલકા હાથે આવી રીતે ફેલાઈ જાય પછી આપણે ઓરસિયાને આવી રીતે ફેરવી દઈશું અને હલકા હાથે ફરીથી આપણે એને ફેલાઈ દઈશું. બસ આવી રીતે જ્યારે હલકા હાથે થોડું આપણે ફેલાઈ દઈએ તો પછી આપણે નાની મોટી જે સાઇઝની આપણે સાઇઝ કાપવી હોય એ સાઇઝના આપણે આને કાપી શકીએ છીએ. જો કંઈક આવી રીતે. બસ આવી જ રીતે મેં અહીંયા મીડિયમ સાઇઝમાં આને કાપ્યું છે, કંઈક આવી રીતે.
બધી રોટલીઓને આપણે આવી રીતે જ વણવાની છે અને આવી જ રીતે આપણે એને કાપવાની પણ છે. જો કંઈક આવી રીતે જ્યારે આપણે કાપીએ ને તો જો તમે જોઈ શકતા હશો કેટલું સરસ આ નાસ્તો દેખાય છે. હવે એને તળવા માટે ગેસ ઉપર આપણે ગરમ કરવા માટે તેલ મૂકવાનું. તેલ જ્યારે સહેજ જ ગરમ થાય તો આપણે નાસ્તાને એક એક કરીને આની અંદર ઉમેરવાનું છે. જો કંઈક આવી રીતે જ્યારે આપણે નાસ્તાને ઉમેરીએ ને તો જો કંઈક આવી રીતે બબલ્સ દેખાય છે. આ ફેરી આપણી ગેસની ફ્લેમ એકદમ ધીમી હોવી જોઈએ. એકદમ સહેજ તેલ ગરમ થાય એટલે ગેસની ફ્લેમને એકદમ ધીમું કરી દેવાનું અને એકદમ ધીમા તાપે જ આપણે આ નાસ્તો તળવાનો છે. નાસ્તાને પલટવાની આપણે ઉતાવળ નહીં કરવાની. જ્યારે એ બધા નાસ્તો આવી રીતે જતે ઉપર આવે પછી આપણે સહેજ જ એને આવી રીતે હલાવવાનું, જેથી જે નાસ્તો નીચે ચોંટ્યો હોય એ તરત આવી રીતે ફૂલીને ઉપર આવી જાય. જ્યારે એક બાજુ સરસ તળાઈ જાય અને આવી રીતે બધી જે નાસ્તો છે ફૂલીને ઉપર આવી જાય પછી જ આપણે એને પલટવાનું છે. બસ આવી જ રીતે ઉલટ પુલટ કરતા નાસ્તો જ્યાં સુધી ગુલાબી થાય ત્યાં સુધી આપણે એને ફ્રાય કરવાનું છે. બહુ વધારે પડતો પણ ગુલાબી નથી કરવાનો. આછો ગુલાબી થાય ત્યાં સુધી જ આપણે એને ફ્રાય કરવાનું છે. જો કંઈક આવી રીતે અને જો કેટલો સરસ ખસ્તા આપણો નાસ્તો બનીને રેડી છે. આ નાસ્તો ઝટપટ પણ બની જાય છે અને ખાવામાં પણ બહુ જ ટેસ્ટી લાગે છે. આ નાસ્તાને તમે 1 થી 1.5 મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. આ નાસ્તો તમે એરટાઇટ ડબ્બામાં ભરશો તો તમારો નાસ્તો 1 થી 1.5 મહિના સુધી આવો જ ખસ્તા બનીને રેડી થશે. તમારા ઘરે કોઈક વડીલ હશે, એ લોકો અગર આવી રીતે ખસ્તા અને ક્રિસ્પી નાસ્તો ના ખાઈ શકતા હોય એ પણ આસાનીથી આ નાસ્તો ખાઈ શકશે. અને હા, ક્યાંક તમે બહારગામ જવાના છો તો પણ ઝટપટ આ નાસ્તો બનાવીને તમે લઈ જઈ શકો છો. ચા સાથે આ નાસ્તો ખાવાની તો મજા જ કંઈક અલગ છે. એકવાર આ નાસ્તા જરૂરથી ટ્રાય કરજો.